ધોરણ 10th પૂરું કરીને તમે આ વર્ષે ડિપ્લોમામાં એડમિશન લીધું છે. તમારી બ્રાન્ચમાં એક સબ્જેક્ટ આવે છે ફિઝિક્સ. આમ તો ફિઝિક્સ 11 12થમાં વિદ્યાર્થીઓને સૌથી વધારે હેરાન કરતો વિષય છે 10th પછી આવેલા. એમ તમારામાં પણ એક ફિઝિક્સ મૂકેલું છે, તમને થોડું ઘણું હેરાન કરી શકે. આ આખો સિલેબસ નવો છે, પણ ટોપિક તો મોસ્ટ પ્રોબેબલી જૂના જેવા જ છે. આજના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું કે તમારે કયા કયા ટોપિક ભણવાના છે, કયા ચેપ્ટર પર તમે વધારે ફોકસ કરશો તો તમને વધારે માર્ક આવશે, અને ચેપ્ટર કેટલા ઈઝી છે, કેટલા ટફ છે, તમામે તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારા સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તમે ડિપ્લોમાના વિદ્યાર્થી છો તો વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી આવનારી તમામે તમામ અપડેટ 3 વર્ષ સુધી તમને તમારા ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પણ પ્રેસ કરી દેજો. હવે વન બાય વન આપણે સબ્જેક્ટની ડિસ્કશન કરીશું. હવે સૌથી પહેલો જે તમારું ચેપ્ટર છે એ ફિઝિકલ ક્વોન્ટિટીઝનું છે, મતલબ ભૌતિક રાશિનું છે. તમે જ્યારે તમારા રેગ્યુલર લાઈફમાં કોઈ વસ્તુ ખરીદવા માટે જાઓ છો તો તમે 5 કિલો બરાબર દોડવા માટે જાઓ છો તો 1 કિલોમીટર, વજન માપો છો તો 50 કિલોગ્રામ, આ બધી વસ્તુ સમય કહો છો તો 1 કલાક ને 5 મિનિટ ને 3 સેકન્ડ. તો આ જે તમે યુઝ કરો છો એ બધી ભૌતિક રાશિ અને એના ભૌતિક એકમો છે. તો ચેપ્ટર 1 ની અંદર તમારે સંપૂર્ણ ભણવાનું છે એસઆઈ યુનિટ. યુનિટ એટલે એકમો, ફિઝિકલ ક્વોન્ટિટી, ભૌતિક રાશિ, ફિઝિકલ યુનિટ, ભૌતિક એકમો કઈ છે, સીજીએસ છે, એમકેએસ છે, એમકેએસએ છે, એફપીએસ છે, એસઆઈ છે, એના અંદર કન્વર્જેશન. પછી તમારે શીખવાનું છે માઇક્રોમીટર અને વર્નિયર, બરાબર, મેઝરમેન્ટ કરવા માટેની પદ્ધતિઓ છે. સ્કેલ કરતા નાનું મેઝરમેન્ટ કરવું હોય તો તમે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટરથી કરી શકો છો. એ મેઝરમેન્ટમાં પણ એક્યુરસી વધારે હોવી જોઈએ, ચોકસાઈ અને સચોટતા, પ્રિસિઝન વધારે હોવું જોઈએ, એરર ના આવી જોઈએ. તો એરરની વાતો કરીશું, રિલેટિવ એરર શું છે, પર્સન્ટેજ એરર શું છે, તમામે તમામ વાતો પહેલા ચેપ્ટરમાં. અને સાથે સાથે સિગ્નિફિકન્ટ ફિગર, સાર્થક અંકો શું છે, એને નક્કી કરવાના નિયમો શું છે, એ તમામે તમામ માહિતી ફર્સ્ટ ચેપ્ટરમાં આવશે. તો ફર્સ્ટ ચેપ્ટર એ 11th નું પહેલું ચેપ્ટર જ છે. 11th ફિઝિક્સની અંદર પણ આ જ પહેલું ચેપ્ટર છે, જે તમારું સિલેબસનું પહેલું ચેપ્ટર છે. હવે એના પછીના ચેપ્ટરની વાત કરીએ તો ફોર્સ, મોમેન્ટમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ. મોમેન્ટમ એટલે વેગમાન, ફોર્સ એટલે બળ. તો બળ છે, વેગમાન છે, વેગમાનના નિયમો છે, ઇમ્પલ્સ છે. તમે જ્યારે બંદૂકમાં ગોળી મારો તો ગોળી તો આગળ જાય છે પણ બંદૂક પાછળ આવે છે, બરાબર. એ કયા નિયમોના આધારે આ વસ્તુ થાય છે. પછી જ્યારે તમે ગોળાકાર વર્તુળાકાર મોશન કરો છો એને સર્ક્યુલર મોશન કહેવાય. જ્યારે સર્ક્યુલર મોશન થાય તો સેન્ટ્રીપિટલ, કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી, સેન્ટ્રીપિટલ અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સિસ લાગે, એના ઇક્વેશન્સ છે. પછી વેલોસિટી, વેગ છે, પ્રવેગ છે, એમાં એંગ્યુલર, કોણીય વેગ, કોણીય પ્રવેગ, એંગ્યુલર વેલોસિટી, એંગ્યુલર એક્સેલરેશન, આ તમામે તમામ વસ્તુ બીજા ચેપ્ટરમાં તમારે ભણવાની આવશે. જ્યારે સાયકલ પર તમે ટર્ન લો છો બેન્કિંગ રોડ ઉપર તો એના ઇક્વેશન્સ આવશે. આ પણ ધોરણ 11 નું ચેપ્ટર છે. ત્રીજું ચેપ્ટર ધોરણ 11માં, ત્રીજું અને ચોથાનું મિક્સિંગ છે. તો આ પણ ચેપ્ટર ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ભણે છે, જે તમે ભણવાના છો. આની અંદર તમને થોડાક ઇક્વેશન્સને થોડુંક સમજવામાં મજા આવશે, બરાબર. પહેલું અને બીજું ચેપ્ટર પણ થોડુંક ટફ પણ છે, એટલે તમારે સમજીને દરેક વસ્તુઓ કરવી પડશે. હવે ત્રીજા ચેપ્ટરની વાત કરું એની પહેલા તમારે જો આપણા પ્લેટફોર્મ પ્રિયેશ વિદ્યાપીઠ ઉપરથી તમારા ડિગ્રીના ફર્સ્ટ સેમિસ્ટરના કોર્સિસ ભણવા હોય તો આપણે કોમ્બો કોર્સ લોન્ચ કર્યા છે. તમે જ્યારે માર્કેટમાં બુક લેવા જશો ને તો 250 થી 300 રૂપિયાની બુક આવશે. એમાં નવો સિલેબસ છે, 3-4 બુક લેશો ત્યારે બધું ભેગું થશે. આપણા પ્લેટફોર્મ પર કોર્સ લોન્ચ થયા છે અને કોર્સની કિંમત રાખી છે ફક્ત 200 રૂપિયા. સમજો તમે, ફક્ત 200 રૂપિયા, જેમાં તમને વિડીયો મળશે, ચેપ્ટર વાઇઝ મટીરિયલ મળશે, નોટ્સ મળશે, આઈએમપી પ્રશ્નો મળશે, ટીચરનો નંબર મળશે જે તમારા ડાઉટ સોલ્વ કરી આપશે. તો કેટલી મજા આવે. તો આજે જ ડિસ્ક્રિપ્શનમાં તમામે તમામ કોર્સની લિંક અવેલેબલ છે. કોર્સિસની લિંક ચેક કરો, કોર્સના ડેમો જુઓ અને કોર્સ બાય કરો. ક્યાંક તકલીફ પડે તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરો, અમારી ટીમ તમને 100% ગાઈડ કરશે. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને માટે અવેલેબલ છે. એના પછીનું જે ચેપ્ટર છે એ પણ ધોરણ 11 નું ચેપ્ટર છે, સ્ટ્રેસ અને સ્ટ્રેન, બરાબર. સ્ટ્રેસ શું છે, સ્ટ્રેન શું છે, બરાબર. એના કર્વ્સ આવશે, બલ્ક મોડ્યુલસ શું છે, બધા મોડ્યુલસ અલગ અલગ ભણવાના. તમારે રિજિડિટી ભણવાની, હુકનો નિયમ ભણવાનો, મતલબ કોઈ વસ્તુને તમે ખેંચો તો ક્યારે એ તૂટી જશે, હુકના નિયમ પરથી આવે, શિયરની બધી જ વસ્તુ આવે, તમામે તમામ વસ્તુ. બળ લગાવો કોઈ પણ ક્ષેત્રફળ ઉપર તો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ બળ, પ્રતિબળ કહેવાય એને, બરાબર. સ્ટ્રેન કહેવાય. બધી વસ્તુ ભણવાની છે. જોડે સરફેસ ટેન્શન પણ ભણીશું. સરફેસ ટેન્શન એટલે લિક્વિડની અંદર આવે, ફ્લુઇડની અંદર આવે, બરાબર. પ્રવાહીની અંદર આવે, કયા ફોર્સ લાગે છે, બરાબર. કયા થિયરમ છે, કોન્ટેક્ટ એંગલ શું હોય છે, રિલેશન બિટવીન સરફેસ ટેન્શન શું હોય છે, સરફેસ એનર્જી શું હોય છે, આ તમામે તમામ, રેનોલ્ડ નંબર શું હોય છે, વિસ્કોસિટી શું છે, એ બધી વસ્તુ આપણે આ લિક્વિડના ચેપ્ટરમાં ભણીશું. આ પણ ધોરણ 11 ના પાર્ટ 2 ના 2 ચેપ્ટર્સ ભેગા કર્યા છે. આ થોડુંક તમને અઘરું 100% લાગશે. એના પછી
ટેમ્પરેચરની ઇફેક્ટ ને બધી વસ્તુ મેં તમને જે કીધી એ બધી વસ્તુ આની અંદર આવી જશે. ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી મતલબ એકચ્યુઅલમાં ન્યૂટન્સ લો ઓફ કુલિંગ છે, બરાબર. ટાઈપ્સ ફ્લુઇડના મોશન કયા કયા થાય છે, સ્ટ્રીમ લાઇન ફ્લો, ટર્બ્યુલન્ટ ફ્લો, અલગ અલગ જે બધા ફ્લો છે એ બધા ફ્લો તમારે આની અંદર ભણવાના છે. સ્ટોક્સનો થિયરમ પણ ભણવાનો છે. એના પછી જે ચોથું ચેપ્ટર છે એ હીટ ટેમ્પરેચરનું છે, ઉષ્મા અને તાપમાનનું. ઉષ્મા અને તાપમાનનું મેઝરમેન્ટ ડિગ્રી સેલ્સિયસ ફેરનહાઇટમાં તમે કરો છો, કેલ્વિનમાં કરો છો, અંદર ચેન્જિંગ તમને આવશે. સ્પેસિફિક હીટ શું છે, હીટ કેપેસિટી શું છે, એના પ્રિન્સિપલ અલગ અલગ કયા છે, કોએફિશિયન્ટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી શું છે, સોલિડની અંદર તમે ગરમ કરો તો કેવી રીતે એક્સપાન્શન થાય, એનો કોએફિશિયન્ટ આલ્ફા શું છે, એ તમામ વસ્તુ આમાં ભણવાની છે. આ પણ 11માના પાર્ટ 2 નું ચેપ્ટર છે. આખું ચેપ્ટર હીટ અને ટેમ્પરેચર બેઝિસ જ ચેપ્ટર તમારે ભણવાનું છે. એના પછી 11માના છેલ્લા 2 ચેપ્ટર SHM અને વેવ્સ અને તરંગો એ પણ આમાં મૂક્યા છે. મતલબ તરંગો શું છે, તરંગની મોશન શું છે, કયા કયા પ્રકારના તરંગો હોય છે, ફ્રીક્વન્સી શું છે, આવૃત્તિ, પછી પિરિયોડિક ટાઈમ મતલબ આવર્તકાળ શું છે, એમ્પ્લિટ્યુડ શું છે, તરંગની લંબાઈ શું છે, તરંગની સ્પીડ શું છે, બધાના સંબંધો, પછી કન્સ્ટ્રક્ટિવ ને ડિસ્ટ્રક્ટિવ મતલબ જે ઇન્ટરફરન્સ રચાય છે એ તમારે શીખવાના છે. એના પછી કન્ડિશન્સ શું છે, રિવર્બરેશન ટાઈમ, ઇકો એટલે પડઘો શું છે, આ બધી કોએફિશિયન્ટ શું છે રિવર્બરેશનનો, બરાબર. આ પ્રતિઘોષ કહેવાય એને. ત્યારે તમે કંઈક બોલો ત્યારે તમને ફરીથી વસ્તુઓ સંભળાય. ઇકો અને પ્રતિઘોષમાં ફરક શું છે, આ બધી વસ્તુ આપણે આની અંદર ભણીશું. સાથે સાથે સબાઇન્સ ફોર્મ્યુલા પણ આની અંદર ડિરાઈવ કરવાનું છે. અલ્ટ્રાસોનિક વેવ શું છે, એની એપ્લિકેશન શું છે, કંડક્ટર, સેમી કંડક્ટર ને ઇન્સ્યુલેટર. કંડક્ટર એટલે વિદ્યુતનું સરસ મજાનું વહન કરી શકે, સેમી કંડક્ટર એટલે જેમાં વહન મધ્યમ થાય, અને ઇન્સ્યુલેટર એટલે એમાં વિદ્યુતનું વહન ના થાય, એ શીખીશું. એન ટાઈપ શું છે, પી ટાઈપ શું છે, સેમી કંડક્ટર શું છે, આ બધી વસ્તુ આની અંદર ભણવાની આવશે. તો આ એક ચેપ્ટર એવું છે કે જેમાં 12માનું ફિઝિક્સ પણ એડ કર્યું છે, એન ટાઈપ, પી ટાઈપ, અને આગળનું જે છે 11માનું પણ એડ કર્યું છે. મતલબ ઓન એન એવરેજ જોવા જઈએ ને તો આખું 11મું ને 12માના ફિઝિક્સના ચેપ્ટર તમને મૂકીને આપ્યા છે. નવું એ લોકોએ કશું આમાં કર્યું નથી. તો સરસ મજાનો સિલેબસ તમારો બનાવ્યો છે, તમને ભણવાની ખૂબ જ મજા આવશે. આપણું પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ છે. એપ્લિકેશનની લિંક નીચે અવેલેબલ છે, પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં સ્ટેમ નામથી છે. આજે જ ડાઉનલોડ કરો અને ડિપ્લોમા ફર્સ્ટ યરનું સેક્શન ચેક કરશો, તમને તમામ વસ્તુ મળશે. ના મળે તો આપણા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, એટલે અમારી ટીમ તમને શ્યોર ગાઈડ કરશે. ડિપ્લોમાના બીજા સબ્જેક્ટ્સના પણ આવા વિડીયો બની ગયા છે, એનું આખું પ્લેલિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. જો તમે ના જોયું હોય તો આજે જ જોજો ને તમારા બધા જ મિત્રોને શેર કરજો, ને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. મળીશું આવા જ કોઈ નવા સબ્જેક્ટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.